રાજ્યમાં ચૂંટણી પંચ તરફથી નગરપાલિકાઓની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. જસદણ નગરપાલિકાનો પણ આ ચૂંટણીમાં સમાવેશ થાય છે. જસદણ નગરપાલિકાની અંદર જે રીતે 7 વોર્ડમાં અનામત સહિત ચૂંટણીની ઉમેદવારી કરવા માટેની જાહેરાત એ પણ નક્કી થઈ ચૂક્યું છે. આગામી દિવસમાં દરેક વોર્ડ વાઇઝ સારા ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનોને વિશ્વાસમાં લઈને વર્કર અને કામ કરતા ઉમેદવારો મળે, લોકોને ગમતા ઉમેદવારો મળે અને આગામી દિવસમાં નગરપાલિકાની અંદર ખૂબ સારી રીતે વિકાસની દ્રષ્ટિવાળા સૌને સાથે સૌ સમાજને સાથે રાખીને ચાલવાવાળા ઉમેદવારો મળે એના માટે એક જનરલ સૌને વાત કરવા માટે જસદણ શહેરમાંથી સંગઠનના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો અને વિવિધ સમાજના સૌ અગ્રણીઓ એમની સાથે ફોર્મલ મીટિંગ વાતચીત કરવા માટે આજે મળ્યા હતા અને સૌને આગામી દિવસમાં જ્યારે જાહેરનામું થાય, નિરીક્ષકો અને પાર્ટીનો આદેશ થાય એ પ્રમાણે આદેશ થશે ત્યારે ફોર્મ ભરવાનું અથવા ઉમેદવારી પત્ર ભરવા માટેની વાત નક્કી થશે અને એ પ્રમાણે સૌએ ફોર્મ ભરવા, કોઈ અધીરા થઈને પોતાની મનસુખી પ્રમાણે ફોર્મ ન ભરી દે અને સૌને પાર્ટીના કાર્યકરોને સાથે રાખીને વિશ્વાસમાં લઈને વોર્ડના મતદારોને વિશ્વાસમાં લઈને ફોર્મ ભરે અથવા ઉમેદવારી નોંધાવે એ રીતની ફોર્મલ પ્રાથમિક મીટિંગ માટેની